જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મગલ. સો આજે હું બનાવી રહી છું દખી. સ્પેશિયલી અમારા સુરતની આઈટમ છે આ. અને હમણાં હું દખી માટે ભીંડા મેં સમારી દીધા હતા. આમાં હિંગ હું વધારે નાખું છું. મારી ખાસિયત છે કે અમુક વસ્તુમાં હિંગ વધારે પડે છે મારાથી. તમે સ્વાદ અનુસાર નાખી શકો, પણ જો તમારે અસલ દખી ખાવી હોય તો તમારે હિંગ વધારે જ નાખવી પડશે. એવું હશે કે મેં તેલ કેટલું લીધું છે. હજી હળદર મેં નથી નાખી. 5 મિનિટ પછી આપણે આની અંદર મીઠું નાખવાનું છે. પહેલાં દખી કાળા અને લાલ માટલાનું જે પેલું લોઢી હોય છે ને માટલી, એમાં બનતી હતી. હવે સમય બદલાયો છે અને ગરમી એટલી બધી છે કે મારી પાસે એવી હાંડી છે લાલ કલરની, પણ હું નહીં બનાવી શકું એમાં. સો હું એલ્યુમિનિયમમાં જ બનાવી રહી છું. હું અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશ આમાં. અને થોડા ભીંડા આપણે કડક કરવાના છે, કારણ કે કઢીની અંદર આ વસ્તુ નરમ થઈ જશે, એટલે ભીંડા તમારે એક્સ્ટ્રા કડક કરવાના છે. તમને અવાજ આવે છે? ઇયરફોન નાખશો તો તમને અવાજ આવશે. ક્રિસ્પી થઈ ગયા છે. એક વસ્તુ યાદ રાખજો કે આમાં મેં હળદર નથી નાખી. મને આનો આવો જ કલર જોઈએ છે, એટલે હું હળદર ભીંડાના શાકમાં નથી નાખતી. પાછળ જે તમને આ જે દેખાય છે એમાં હિંગ દેખાશે, મીઠું દેખાશે, પણ ક્રિસ્પી કરવા માટે અમુક વસ્તુ જોઈશે. સરસ થઈ ગયા છે. હવે આને હું સાઈડ પર કાઢી લઈશ. મેં વાડકામાં 4 ચમચી જાડું ગળું દહીં લઈ લીધું છે. અમૂલનું છે. અને આને આવી રીતે મેં ફેટી લીધું છે. હવે આની અંદર બાકીના મસાલા અને સ્પાઇસીસ એડ કરીશું આપણે. અને હવે આની અંદર મેં ઓલરેડી 2 ચમચી બેસન નાખી દીધું છે અને એને હું ફેટી રહી છું. નોર્મલી છાશ જેવું દ્રવ્ય બનાવ્યા બાદ આપણે એની અંદર બેસન નાખતા હોઈએ છીએ, પણ મેં દહીંને ફેટ્યા પછી એની અંદર જ બેસન નાખી દીધું છે કે જેનાથી એક સમાંતર રહે બેસન, ગુટલીઓ ના થાય અને સ્મૂથ બેટર તૈયાર થાય. અને આવું કરવાથી સ્વાદ પણ વધારે ખીલીને આવશે. જો ફ્લફી તમને લાગતું જ હશે. 5 થી 7 મિનિટ આ રીતે ફેરવશો ચમચીને તો તમારું કઢીનું જે મિક્સચર છે એ બહુ જ સારું બર થશે. જુઓ, આવું થવું જોઈએ. 5 મિનિટ ફેરવ્યા બાદ મેં આની અંદર અડધી ચમચી મીઠું પણ નાખી દીધું છે. યાદ રાખજો, તમે ભીંડામાં પણ મીઠું અડધી ચમચી નાખ્યું છે, એટલે ટોટલ આપણી પાસે 1 ચમચી આ બધામાં મીઠું આપણે નાખી દીધું છે. એ ખાસ યાદ રાખજો. હવે હું આની અંદર પાણી ઉમેરીશ. જોઈ શકો છો મેં અડધી બોટલ, એટલે કે અડધો ગ્લાસ અથવા તો મીડિયમ સાઇઝનો આખો ગ્લાસ ભરીને પાણી એડ કરી દીધું છે. કદાચ પાણી વધારે લાગશે, પણ જ્યારે આ કઢીના સ્વરૂપમાં આવશે ત્યારે આ કઢી જાડી થઈ શકે છે. જ્યારે ટોટલી બધો સામાન ભેગો થાય છે ત્યારે આમાં કેટલી થિકનેસ રાખવી, કેટલી એ રાખવી, એ તમારા પર હોય છે. અને બેસન તમે પાછળથી પણ સીધી રીતે ઉમેરી જ શકો છો. મેં કઢીનું મિક્સચર તૈયાર કરી દીધું છે. હું આમાં પણ હળદર નાખવાની નથી. ફાઇનલી આપણે દખી બનાવવાનું ચાલુ કરી રહ્યા છીએ. ફરીથી આ જ પેનમાં મેં તેલ લઈ લીધું છે. હું તમને મસાલા બતાવી દઉં હું શું નાખીશ. તો મેથી અને જીરું નાખી દીધું છે અને હિંગ નાખવાની છે. તો હિંગ નખાઈ ચૂકી છે. એ સાથે તેજપત્તા પણ રહી ગયા. અને તજ, લવિંગ, મરી આ નાખ્યું છે મેં ખડા મસાલામાં. હિંગ બરાબર સુગંધ આવી જાય અને જીરું તતડી જાય પછી આપણે એક સિક્રેટ વસ્તુ નાખીશું. નોર્મલી એ વસ્તુ લોકો વાપરે છે, નાખે છે, એમને ત્યાં આ રીતે થાય છે કે નહીં નથી થતી એ મને નથી ખબર, પણ હું આ કરીશ. કાંદા રફલી ચોપ કરી દીધેલા છે કાંદા મેં. એટલે
એનાથી અલગ જ ફ્લેવર આવશે દખીનો. સરસ લાગે છે ને એકદમ. કલર પર્પલ, બેબી પર્પલ, બેબી પિંક એવો કલર લાગે છે. તમને તેલ અને હિંગ બંને વધારે લાગતા હશે, પણ આ જ દખીની શાન છે. સરસ સુગંધ આવી રહી છે, કલર પણ બહુ સરસ છે. તમે સાચું નહીં માનો, કારણ કે ફોનમાં આ કલર દેખાતો નથી, બાકી રિયાલિટીમાં ખરેખર બહુ જ સરસ કલર થઈ ચૂક્યો છે. મારે ડુંગળીને પણ થોડીક 40% કડક કરવાની છે, એનો જ સ્વાદ આવશે. જેટલું વધારે સોતે થશે એટલું જ વધારે સારું બની શકશે. તમે જોઈ શકો છો તેલ અને ડુંગળી અલગ થઈ રહ્યા છે. આ જ ખાસિયત છે આ કઢીની કે આ દખીની. 2.5 ચમચી ભરીને મેં આની અંદર મરચાં અને લસણની પેસ્ટ નાખી દીધી છે. હવે આ બધું મિક્સ કરી દેવાનું છે. જો આ જે રેસીપી છે એ સ્પાઇસી છે, જે સ્પાઇસીસ આની અંદર પડ્યા છે, અને જેટલું ક્વોન્ટિટીમાં લીલું મરચું અને લસણ પડે છે એટલા માટે પડે છે કારણ કે દખી ઓલમોસ્ટ ચોમાસામાં શિયાળામાં વધારે ખવાય છે. એમાં પણ શિયાળામાં વધારે, કારણ કે ભીંડા હોય છે એની અંદર. બાકી તમે તુવરના દાણા પણ નાખી શકો છો, વટાણા પણ નાખી શકો છો આ દખી બનાવવા માટે. હવે તમે જોશો તેલ આખું અબ્ઝર્વ થઈ ચૂક્યું છે, બરાબર. 8 મિનિટ થઈ છે ડુંગળીને સાતળતા આખી આ ગ્રેવીને. હવે આની અંદર આપણે કઢીનું જે મિક્સચર છે એને એડ કરીશું. અને ગેસ ઓલમોસ્ટ ધીમો જ રાખવાનો, બહુ વધારે નહીં રાખવાનો, નહીં તો છાશ છે, દહીં છે, ફાટી શકે છે. અને મિક્સર ગરમી લીધે બોલવામાં ભૂલ પડે છે. દહીં અને બેસનનો જે ઘોલ છે ને એને આની અંદર નાખ્યા પછી તમારે કન્ટિન્યુઅસલી એક જ રાઉન્ડમાં, જેવી રીતે તમે પહેલાં ચલાવ્યું હોય એ જ રીતે તમારે કન્ટિન્યુઅસલી 5 થી 7 મિનિટ ચલાવતા રહેવાનું, કે જેનાથી થિકનેસ પકડાય. ડુંગળી, લસણ અને મરચાંની પેસ્ટ અને દહીં અને આ જે બેસનનો ઘોળ છે એ એકબીજામાં સંમેલિત થાય અને ફાટે નહીં. અત્યારે આની અંદર કોઈ જ મસાલો નાખવાનો નથી, એ પણ ખાસ ધ્યાન આપવાનું. તમે અહીંયા ટેમ્પરેચર ફૂલ કરી શકો છો, મીડિયમમાં, અને મીડિયમમાં ના ચલાવતા. તમે જોઈ રહ્યા છો જે ઘોળ છે કેટલો ગાઢો થઈ ચૂક્યો છે, તમને પોતાને જ ખબર પડી રહી હશે. જો થોડું પાણી મસાલો જે મિક્સર જાર હતો એમાં આજુબાજુનું થોડુંક અડધાનું અડધું પાણી ઉમેરી, ગ્લાસનું પાણી ઉમેરીને મેં આની અંદર નાખ્યું. અને હવે મસાલા ઉમેરવાના છે મારે. કઢીનો ઉભરો આવી શકે ત્યાં સુધી કરી શકો, અથવા આવા બબલ્સ ફૂટે ત્યાં સુધી તમે કરી શકો. હું આ બબલ્સ ફૂટી રહ્યા છે ત્યાં સુધી જ હલાવીશ, પછી મસાલા એડ કરી દઈશ. શું તમે પણ આવી દખી બનાવી છે ક્યારેય? એ મને ખાસ કહેજો. થોડું મીઠું નાખ્યું મેં, અને હળદર તમે જોઈ રહ્યા છો મેં નાખી દીધી છે. જ્યાં સુધી કલર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી કશું જ ભીંડા નાખવાની હું નથી. અને અત્યારે ગેસ ધીમો છે, કારણ કે કોઈ પણ મસાલો પડે તો. ભીંડા નાખી દીધા છે. સોરી, મારે પંખો ચાલુ કરવો પડ્યો કારણ કે મારાથી રહેવાતું જ નથી. 45 ડિગ્રી હોય છે અત્યારે તાપમાન. તમે જોઈ શકો છો ભીંડા નાખ્યા પછી બધું એકસાથે થઈ ચૂક્યું છે. અને આની જગ્યાએ તમે આરામથી બટાકા તળીને પણ નાખી શકો છો, કાચા કેળા નાખી શકો છો, રીંગણને પણ દખી બની શકે છે. ઓલમોસ્ટ આ આપણા ગુજરાતની ધરોહર છે આ વસ્તુ, એટલે તમે બહાર ખાઓ એના કરતાં ઘરે ખાઓ તો બહુ જ સારું. સો આ દખી તૈયાર છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? શું તમે પણ આવી જ રીતે દખી બનાવો છો, કે તમારી દખી કંઈક અલગ છે? એ મને કમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ.